Good morning, students. Today, our next topic is neonatal hypoglycemia. બરોબર ગ્લાયસેમિયા hypoglycemia means કે ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ થવું બરોબર બટ નિયોનેટલ એટલે ન્યૂબોર્ન બેબીમાં તો ન્યૂબોર્ન બેબીમાં નિયોનેટલ એમનું લાઈફ છે એમાં ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ થવું એને કહેવાય નિયોનેટલ hypoglycemia. Neonatal hypoglycemia defined as a plasma glucose level of the less than 30 mg per dl. 30 mg per dl કરતાં ડિક્રીઝ થાય બરાબર ગ્લુકોઝ લેવલ એને કહેવાય નિયોનેટલ hypoglycemia. In first 24 hours of life less than 45 mg per dl બરાબર ને જો 24 અવરની લાઈફ છે એમાં 45 mg પર ડીએલ કરતાં ડિક્રીઝ થાય તો આપણે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા કન્સિડર કરીશું. નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા મોસ્ટ કોમન મેટાબોલિક પ્રોબ્લેમ ઇન ન્યૂબોર્ન બરાબર મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે ન્યૂબોર્નમાં. ઇટિયોલોજી ફિટલ કારણો શું છે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયાના તો કે ફિટલ ઓર નિયોનેટલ હાઇપર ઇન્સ્યુલિનિઝમ એટલે શું કે ઇન્સ્યુલિન લેવલ ઇન્ક્રીઝ થઈ જાય બરાબર ઇન્ક્રીઝ યુટિલાઇઝેશન ઓફ ધી ગ્લુકોઝનું જે યુટિલાઇઝેશન થવું જોઈએ એ વધારે પડતું જ ઇન્ક્રીઝ થઈ જાય ડિક્રીઝ પ્રોડક્શન ઓર સ્ટોર ગ્લુકોઝનું જે પ્રોડક્શન થવું જોઈએ અને સ્ટોર થવું જોઈએ એ ડિક્રીઝ થઈ જાય ઇન્ક્રીઝ યુટિલાઇઝેશન પ્રોડક્શન જે છે બરાબર એનું યુટિલાઇઝેશન ઇન્ક્રીઝ થઈ જાય. હાઇપોગ્લાયસેમિયા ઓફ ન્યૂબોર્ન બરાબર તેમાં શું કે ફિટલ ઓર વધારે પડતું જે યુટિલાઇઝેશન થાય ગ્લુકોઝનું એના લીધે ફિટલ નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા થાય. બેબી ઇઝ બોર્ન ટુ ડાયાબિટીક મધર બરાબર બેબીની મધર ડાયાબિટીક હોય તો ચાન્સીસ છે કે બેબીને હાઇપોગ્લાયસેમિયા થવાના. લાર્જ જેસ્ટેશનલ એજ બરાબર ઇન્ફન્ટ્સ છે બરાબર એ લાર્જ જેસ્ટેશનલ એજ હોય. એરિથ્રોથ્રોમ્બોબ્લાસ્ટોસિસ ઇટલેટ સેલ હાઇપરપ્લાસિયા ને બીજું લાસ્ટમાં આવે કે બેક વિથ વાઇડીમેન બરાબર એટલે શું કે માઇક્રોઝોમિયા માઇક્રોસિફેલી હેડ નાનું હોય બરાબર માઇક્રોઝોમિયા બેબી મોટું હોય તો એવા બી કોઈ બી ડિઝીઝ કન્ડિશન હોય તો ચાન્સીસ છે બરાબર. હવે સિમ્પટમ ઓફ હાઇપોગ્લાયસેમિયા તો એના કયા મેઇન સિમ્પટમ છે બેબી છે એ સારું ના દેખાય નોટ લુક વેલ બરાબર સારું એટલે કે જે હેલ્ધી હોવું જોઈએ એવું ના દેખાય. લિથાર્જી વીક પુઅર ફીડિંગ બરાબર ફીડ પ્રોપર ના લે. ટેમ્પરેચર ઇન્સ્ટેબિલિટી હાઇપોથર્મિયા જોવા મળે. પછી પુઅર રેસ્પિરેટરી એફર્ટ બરાબર સ્વાલોઈંગ બ્રીથિંગ જે છે એ પ્રોપર ના હોય એપનિયા સાઇનોસિસ જોવા મળે બરાબર. સીએનએસ પ્રોબ્લેમમાં શું આવે તો કે કન્વલ્ઝનના ચાન્સીસ છે. તો આ બધા સિમ્પટમ. ડાયગ્નોસિસ બરાબર તો મેઇન ડાયગ્નોસિસ સિમ્પટમ્સથી જ થાય જેમાં ટ્રેમર્સ છે બરાબર ઇરિટેબિલિટી સીઝર લિથાર્જી એવા કોઈ બી સિમ્પટમ્સ હોય ફીડિંગ પ્રોપર ના હોય એના લીધે આપણે ફર્સ્ટ એને ઓબ્ઝર્વેશનથી આપણે કરીને એ સિમ્પટોમેટિક એમાં શું તો કે મેઝરમેન્ટ ઓફ ધી બ્લડ ગ્લુકોઝ લેવલ ગ્લુકોમીટરથી એનું મેઝર કરવાનું બરાબર તો એના થ્રુ બી ચેકઆઉટ થાય. મેનેજમેન્ટ મેજર લોંગ ટર્મ શું કહે છે કે હાઇપોગ્લાયસેમિયા હોય એના લીધે મેન્ટલ રિટાર્ડેશનના ચાન્સીસ છે સીઝરના ચાન્સીસ છે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમના ચાન્સીસ છે બરાબર તો આપણે એને પ્રિવેન્ટેબલના જે મેઝર્સ છે પ્રિવેન્ટિવ મેઝર્સ એનો યુઝ કરીશું બરાબર એટલે કે બેબીને કમ્પ્લીટલી બ્રેસ્ટ ફીડિંગ ને કરવાનું જેથી એ કમ્પ્લીટલી હેલ્ધી રહી શકીને હાઇપોગ્લાયસેમિયાના ચાન્સીસ ઓછા થાય એટલે પ્રિવેન્શન પહેલાં કરવાનું. બટ તો બી બેબીને હાઇપોગ્લાયસેમિયા થઈ જાય તો SGA સ્મોલર ઓફ ધી
ડિસકોર્ડન્ટ ટ્વિન, બરાબર, શેનામાં રિસ્ક રહે છે, બરાબર. તો કે જ્યારે ટ્વિન્સ હોય ત્યારે આઈડીએમ લાઈક ડાયાબિટીસ મલાઇટસ, બરાબર, પ્રીટમ બેબી, બરાબર, જે બેબી છે પ્રીટમ છે એનામાં, પછી આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરાબર, ને પ્રોલોંગ હાઇપોક્સિયા, એટલે હાઇપોક્સિયા પ્રોલોંગ થઈ જાય એમાં બી એ બેબીમાં બી ચાન્સીસ છે. તો આપણે શું કરવાનું, આ જે બેબી છે એટલા એનામાં આપણે શું કરવાનું તો કે અર્લી ફીડિંગ ગ્લુકોઝ વોટર, બરાબર, પછી અર્લી ઇન્ટ્રોડક્શન ઓફ ધી બ્રેસ્ટ ફીડિંગ, મધરને બ્રેસ્ટ ફીડિંગ ઇન્ટ્રોડક્શન આપવાનું, બરાબર. પછી આવે મેન્ટેન સ્ટેબલ ઓફ ધી બ્લડ ગ્લુકોઝનું લેવલ છે એ સ્ટેબલ કરવાનું, ને બેબીને જે છે એ ફર્સ્ટ ફ્યુ ડે છે, બરાબર, એમાં શું કરવાનું તો કે બેબીને કમ્પ્લીટલી એને ગ્લુકોઝથી એને મેન્ટેન કરવાનું ટ્રાય કરવાનું. થેન્ક યુ. આ એક સ્મોલ ટોપિક છે, નાનો ટોપિક છે, ડેફિનેશનમાં પૂછાય, એના સિમ્ટમ્સ પૂછાય ને મેનેજમેન્ટ બી પૂછાય. એટલે જ્યારે સ્મોલ આવે શોર્ટ નોટ 4 માર્ક્સમાં 5 માર્ક્સમાં ત્યારે આવા ક્વેશ્ચન પૂછાય. થેન્ક યુ.